નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે 15 લાખ રૂપિયાની લોન આપી રહી છે। ઘણી વખત વિદ્યાર્થીઓ આર્થિક તંગીના કારણે ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી, પરંતુ પીએમ વિદ્યાલક્ષ્મી એજ્યુકેશન લોન સ્કીમ 2015માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી હતી। યોજના સાથે કોઈપણ ભારતીય નાગરિક તેમના ઉચ્ચ શિક્ષણ માટે નાણાં પૂરા પાડવા માટે સરળતાથી બેંક લોન માટે અરજી કરી શકે છે। જો તમે કોઈપણ આર્થિક સમસ્યા વિના તમારો અભ્યાસ ચાલુ રાખવા માંગો છો તો આ યોજનાનો લાભ લઈ શકો છો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમીના લીધે શાળાના વેકેશન લંબાવવામાં શાળાના સંચાલકો અને સીએમને રજૂઆત। ગુજરાતમાં શાળાઓમાં હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને 13મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે। બીજી બાજુ જૂનના બીજા-ત્રીજા સપ્તાહ 41 થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે, ત્યારે શાળાઓને ઉનાળુ વેકેશન એક સપ્તાહનો વધારો કરવા શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। ગુજરાતના રાજ્યના શાળા સંચાલક મંડળે રાજ્યમાં શાળાઓનું વેકેશન 13 જૂનને બદલે 20 જૂન સુધી લંબાવવાની માગણી કરી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોના ખિસ્સામાં વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં વધારો। લોકસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગરીબોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે। અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે। પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આવતીકાલે સવારથી અમૂલ દૂધના નવા ભાવ લાગુ પડશે। લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। આ ભાવ આવતીકાલથી લાગુ કરવામાં આવશે, એટલે કે ચૂંટણી પહેલા 64 રૂપિયા પ્રતિ લિટર મળતા દૂધના તમારે હવે 66 રૂપિયા ચૂકવવા પડશે। દૂધના ભાવ વધતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાશે તો ગરીબોને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાનની મેચમાં ખેલાડીઓ વચ્ચે જોવા મળશે જોરદાર જંગ। T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ટીમ 9 જૂન સામસામે હશે। બંને ટીમના વચ્ચે ન્યૂયોર્કના નાસાઉ ક્રિકેટ સ્ટેડિયમમાં ટક્કર જોવા મળશે। ભારત પાકિસ્તાનની મેચની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બીજી બાજુ આ બંને મેચમાં ઘણા ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે। તો આપણે બંને ટીમના એવા ખેલાડી પર નજર કરીશું જેના વચ્ચે ટક્કર જોવા મળી શકે છે। રોહિત શર્મા માટે શાહીન આફ્રિદી મોટો પડકાર સાબિત થઈ શકે છે। ખાસ કરીને શાહીન આફ્રિદીની શરૂઆતની ઓવરોમાં તરખાટ મચાવી શકે છે। આંકડાના વાત કરીએ તો શાહીન આફ્રિદી સામે રોહિત શર્માનો રેકોર્ડ વખાણી શકાય તેવો નથી। જોકે ગત એશિયા કપ અને વર્લ્ડ કપ સહિતની મેચોમાં રોહિત શર્માએ શાહીન આફ્રિદીને ભારે ધોલાઈ કરી હતી, ત્યારે એવું રસપ્રદ રહેશે કે T20 વર્લ્ડ કપમાં બંને ખેલાડીઓ વચ્ચે ટક્કર કોણમાં બાજી મારશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ કોર્પોરેશન સફાળું જાગ્યું છે। છેલ્લા 4 દિવસથી કુલ 520 એકમોની ચકાસણી કરવામાં આવી છે, જેમાંથી 160 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો 29/5/2024 થી 1/6/2024 સુધીમાં 520 એકમોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 160 એકમોને સીલ કરવામાં આવ્યા હતા। કમિશનરને નાગરિક જોગ જાહેર સૂચના આપવામાં આવી છે કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલ, બિલ્ડિંગ, ટ્યુશન ક્લાસીસ, મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી હોલ, ઓડિટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા જાહેર સ્થળે જ્યાં ત્યાં પબ્લિક એકત્ર થતી હોય ત્યાં વિસ્તારોમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા દરેક વોર્ડ દીઠ એક વોર્ડની કમિટીની રચના કરવામાં આવેલી છે। આ વોર્ડ કમિટી દ્વારા ઝુંબેશ રૂપ ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક્ઝિટ પોલના ચોંકાવનારા તારણ, 2 બેઠકો પર રસાકસીનું અનુમાન। ઇન્ડિયા ટુડે એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ફરી એકવાર ભાજપની ક્લીન સ્વીપ કરતી જોવા મળે છે। આ સર્વે પ્રમાણે ગુજરાત ભાજપને 25 થી 26 બેઠકો મળી છે અને ઇન્ડિયા ગઠબંધનને વધુમાં વધુ 1 બેઠક મળી શકે છે। એબીપી વોટર
એક્ઝિટ પોલ પણ આ જ સ્થિતિ દર્શાવે છે. આ એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 25 થી 26 બેઠકો મળશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનને વધુમાં વધુ એક બેઠક મળી શકે છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો એક્ઝિટ પોલ પ્રમાણે દેશમાં ફરી એકવાર એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવવાના અરમાનો પર પાણી ફરી વળ્યું છે, જેમાં 5 એવા રાજ્યો છે જ્યાં અનુમાને મોટા ઉલટફેર જોવા મળ્યો છે. ત્યારે તે કયા 5 રાજ્યો વિપક્ષ માટે પલટીવાર સાબિત થયા છે, કેટલીક બેઠકોનું અહીંયા થયું છે નુકસાન, જોઈશું અહેવાલમાં. લોકસભાની ચૂંટણીમાં પરિણામ પહેલા એક્ઝિટ પોલના અનુમાનો ભાજપના નેતૃત્વ એનડીએને પ્રચંડ બહુમત મળી રહી છે, જેમાં 5 જેટલા રાજ્યોમાં તો ભાજપે શાનદાર પ્રદર્શન કરી ચોંકાવી દીધા છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપનો દબદબો છે.